કંટ્રોલ રૂમ માટે હવે આપણી સાથે 17 જેટલા ઓપરેટર્સ જોડાઈ ગયા છે. આપણે ભરૂચ ધીસ વીક વિડીયો મેગઝીનને હવે લોકલ ચેનલમાં ફેરવીએ તો કેવું? ઓગસ્ટમાં ગુજરાતના મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ પણ અહીં જ છે, બરાબર છે? આપણે એમના હસ્તે શુભારંભ કરાવીએ તો કેવું? સારી વાત છે હરીશભાઈ. પણ ચેનલનું નામ શું? સફળતા એ લોંગ જમ્પ કે હાઈ જમ્પ નથી, તે તો લાંબી અને થકવી દેનારી એક મેરેથોન છે. આજે આપણે આવી જ એક લાંબા સંઘર્ષ પછીની સફળ સંસ્થાની મેરેથોન અંગે જાણવા જઈ રહ્યા છીએ, જેના માર્ગમાં અવારનવાર અનેક અવરોધો આવ્યા, જેનો સામનો કરી તેને પાર પાડી એણે 20 વર્ષની મજલ કાપી છે. અને આ મેરેથોન હજી અવિરતપણે ચાલુ છે. આ સંસ્થા છે ભરૂચની અને આપની પોતાની ચેનલ નર્મદા. ચેનલ નર્મદા હવે વિઝ્યુઅલ મીડિયા ક્ષેત્રમાં 20 વર્ષ પૂર્ણ કરી 21મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહી છે. ચેનલ નર્મદાની આ સફળતા પાછળ અનેક એવા ચહેરાઓ અને વ્યક્તિઓ હતા અને છે જેઓએ આ સંસ્થાને આગળ વધારવામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે દિશા સૂચન કર્યું છે. તન મન ધનથી સહયોગ આપ્યો છે. આજે ચેનલ નર્મદાની 20 વર્ષની યાત્રાની શરૂઆત ક્યાંથી અને કયા સંજોગોમાં થઈ તેનો આ બાયોગ્રાફી ઓફ ચેનલ નર્મદામાં સાક્ષાત્કાર કરીશું.
હરીશ યાર, આપણે આટલી મહેનતથી પેપરમાં સમાચારો લખીએ છીએ, પણ છપાય તો માલિકોની મરજીનું જ છે. આપણે તો હંમેશા નિર્ભર જ રહેવાના. સાચી વાત છે નરેશભાઈ. મારા સમાચારોને પણ ખાસ કોઈ પ્રાધાન્ય નથી મળતું. મીડિયા તો નિષ્પક્ષ અને અભિવ્યક્તિની આઝાદીવાળું હોય તો જ મજા આવે, અને તો જ પત્રકારત્વનો સાચો ધર્મ બજાવી શકાય. ચોથી જાગીરમાં હોવું એ એક અહોભાગ્ય તો ચોક્કસ ગણાય. હું, હરીશ અને ઋષિ ત્રણેય મિત્રો ચોથી જાગીરમાં. વાણી સ્વતંત્રતાની અભિવ્યક્તિનો હક અમને જરૂર હતો, પણ અમે નોકરી કરતા હતા. સમાચાર પત્રોમાં સમાચાર લખવા, આર્ટિકલ લખવા, પણ એની ઉપર એક માલિક રહેતો અને તે નક્કી કરતો કે અમે લખેલું કેટલું પ્રસિદ્ધ કરવું. જેનાથી અમને ત્રણેયને જ્યારે જ્યારે મળીએ અને વાતો કરીએ ત્યારે થોડો અસંતોષ રહેતો. એક વખત હરીશ જોશી અને મારે વાત થઈ અને હરીશભાઈને કીધું કે હરીશભાઈ યાર, આપણે લખીએ કંઈ, છપાય કંઈ, કપાય કેટલું, કંઈ જ ખબર પડતી નથી. તો આના માટે આપણે શું કરવું જોઈએ? હરીશભાઈએ કીધું કે આપણું પોતાનું કંઈક મીડિયા હોવું જોઈએ. આ વિચારોના વૃંદાવનમાં અટવાતા અને અમે છેવટે નક્કી કર્યું કે આપણે આપણું પોતાનું એક મીડિયા શરૂ કરવું જોઈએ. અને એ મીડિયા પણ કેવું કે જ્યાં દ્રશ્ય શ્રાવ્ય સાથે તમે બોલી પણ શકો, તમે લખી પણ શકો અને એને સંપૂર્ણ રીતે પ્રજાની વચ્ચે અભિવ્યક્ત કરી શકો, એવું મીડિયા હોવું જોઈએ. અને છેવટે અમે નિર્ણય લીધો કે આપણે એક આવું જ મીડિયા ભરૂચ શહેર માટે, જિલ્લા માટે શરૂ કરીએ અને એમાંથી જન્મ્યું અમારું નવું મીડિયા. જેનાથી રાજકારણ અને પ્રજા પર સીધી અસર પડે તેવા ન્યૂઝ આર્ટિકલ્સ ન આવતા નરેશ ઠક્કર, હરીશ જોશી અને ઋષિ દવેના મનમાં કચવાટ તો હતો જ, પરંતુ બોસ ઇઝ ઓલવેઝ રાઈટ એમ માની ત્રણેય પોતાના મનને મનાવી લેતા. હા, પણ સમય સાથે ઘણું બધું બદલાઈ પણ છે. ચેનલ નર્મદાના 3 સ્તંભ ઋષિ દવે, નરેશ ઠક્કર અને હરીશ પત્રકારત્વ ક્ષેત્રમાં ઝંપલાવ્યા બાદ પોતાના સમાચારોને યોગ્ય પ્રાધાન્ય ના મળવાથી તેઓ નિરાશ તો હતા જ. પોતાનું કાર્ય સ્વતંત્ર રીતે કરવાનો એમનો વિચાર ત્યારે સાકાર થયો જ્યારે અંકલેશ્વરના હરીશ જોશી અને ભરૂચના નરેશ ઠક્કર દહેજ ખાતે બિરલા કોપર કંપનીના ખાતમુહૂર્તમાં જઈ રહ્યા હતા. બંને એકમેકની સમક્ષ આવો જ એક વિચાર રજૂ કર્યો. ઋષિભાઈ, મળવા એટલા માટે બોલાવવા પડ્યા કારણ કે મારા અને હરીશભાઈના આર્ટિકલ્સને જેટલો મહત્વ મળવો જોઈએ પેપર્સમાં એટલો મળી નથી રહ્યો. એટલે એનાથી વિચાર આવ્યો કે જો કંઈક આપણું પોતાનું જ હોય તો. આપણે વિડીયો મેગેઝિન વિશે વિચારીએ છીએ. દૂરદર્શન પર પ્રણવ રોયનું વર્લ્ડ ધીસ વીક આવે છે, બરાબર છે? એવું જ કંઈક ભરૂચમાં લાવવું છે. કરો કંકુના, તમારી સાથે જ છું. મીટિંગમાં ઋષિ દવે, નરેશ ઠક્કર અને હરીશ જોશીની મુલાકાત અંકલેશ્વરની પ્રતિ હોટલ પર થઈ. બટાકાવડાની લિજ્જત સાથે એક સાપ્તાહિક વિડીયો મેગેઝિનનો પ્રારંભ કરવાનું નક્કી કરાયું. તે સમયે દૂરદર્શન પર પ્રણવ રોયનું વર્લ્ડ ધીસ વીક નામનું મેગેઝિન ચાલતું હતું. તો ભરૂચમાં આવું કેમ ના હોય તેવો પ્રસ્તાવ હરીશ જોશીએ મૂક્યો. પ્રાથમિક 17,500 પ્રતિ રોકાણ સાથે આ મેગેઝિન શરૂ કરવા સૌએ સંમતિ દર્શાવી અને પ્રારંભ થયો ભરૂચ ધીસ વીક વિડીયો મેગેઝિનનો. ખૂબ વિચાર માંગી લેવો એ દિવસ હતો. કારણ કે હું એક અખબારમાં લખતો હતો અને અખબારની અંદર જ્યારે મારું કોલેજ કાર્ડ પૂરો થયો ત્યારે મેં કહ્યું તંત્રીને, એમના માલિકને, કે મને કંઈક હવે રેમ્યુનરેશન આપો, વળતર આપો, હું ખૂબ લગું છું, ટેલિગ્રામના ઓથોરિટીથી શું ચાલે? તો એમણે કહ્યું કે એવી કોઈ પ્રણાલી છે નહીં. અને કીધું કાર્ડ છે તારી પાસે? મેં કીધું હા, તમે જ સાઇન કરી આપ્યું છે. અને એ કાર્ડ મેં આપ્યું તો એમણે 3 વર્ષનું એક્સટેન્શન લઈને કીધું કે લે કર, બસ. મૂકું પણ પગારનું શું? તો એમણે એડિટરને કહ્યું કે ભાઈ આને સમજાવું કે આ કાર્ડની વેલ્યુ શું છે. અને પછી જે કંઈ એડિટરે મને સમજાવ્યું એ મને લાગ્યું
કે આપણને આ સૂટ ન થાય. અને તે દિવસે વિચાર કર્યો કે આપણે એક ઇનોવેટિવ, જે કોઈએ નથી કર્યું એવું કરવું, અને એમાં એક વિડીયો મેગેઝિન કે જેમાં લોકલ વાત હોય, સ્થાનિક વાત હોય. અને એનો બહુ મજબૂત વિચાર અમારા મગજમાં હતો, અને એ વિચાર આખરે મૂર્તિમંત થયો. અને વિડીયો મેગેઝિનના સ્વરૂપે 1998માં, પહેલાં 1950માં અહીંના કલેક્ટર તે વખતે GC મુર્મુ હતા. એક કલેક્ટરશ્રીએ એનું ઉદ્ઘાટન કર્યું હતું હોટલ પ્લાઝાની અંદર, અને ખૂબ આનંદનો દિવસ હતો ભરૂચ માટે પણ અને અમારા માટે. દર સોમવારે રાતે 8 વાગે ભરૂચ ધીસ વીક નામનું જિલ્લાનું સૌથી પ્રથમ વિડીયો મેગેઝિન પ્રસારિત થવાના હતા. લોકોમાં પણ પોતાની આસપાસના સમાચારો જોવાની તાલાવેલી હતી. ભરૂચના 80 જેટલા કેબલ ઓપરેટરો કે જેમના પોતાના કંટ્રોલ રૂમો હતા, એ ઉપરાંત અંકલેશ્વરનો સંપર્ક કરી ત્યાંના 20 જેટલા કંટ્રોલ રૂમ ધારકો સાથે આ વિડીયો મેગેઝિન રેગ્યુલર પ્રસારિત થાય તે દિશામાં પ્રયત્નો શરૂ થયા. 3 પત્રકારોએ પોતાની ટીમ મોટી કરવા માંડી અને કેમેરામેન, ન્યૂઝ રીડર વગેરેનો સમાવેશ કરવા માંડ્યો. વિડીયો મેગેઝિનને જબરજસ્ત પ્રતિસાદ મળવા માંડ્યો. ભરૂચ ધીસ વીક ન્યૂઝ વિડીયો મેગેઝિન હજુ પણ રાજેન્દ્ર સ્ટુડિયોમાં જ બનતું હતું. એડિટિંગ પણ ત્યાં થતું હતું અને બધું એના જ ભરોસે હતું. પરંતુ એક દિવસ એ જ બન્યું જેની તે સમયે કોઈએ કલ્પના પણ ન કરી. અરે ભાઈ, આજે રવિવાર અને આટલા વાગ્યા પછી ભરૂચમાં કોણ કેસેટ તૈયાર કરી આપશે? નરેશભાઈ, પણ પ્રસંગના ઓર્ડરને ના પડાય એવું પણ નથી. એક સોમવાર સમાચાર નહીં આવે તો શું ફરક પડશે? શું? શું ફરક પડશે? 300 રૂપિયા એક શૂટિંગના અને 3000 રૂપિયા તે જમાનામાં એક એપિસોડના ચૂકવવા છતાં પણ છેલ્લી ઘડીએ આવો જવાબ મળતા નરેશભાઈએ પીછેહટ તો નહોતી જ કરવી, પણ સાથોસાથ સોમવારે નવો એપિસોડ કેવી રીતે બનશે તેના વિચારોમાં તે આવી ગયા. ત્રણેય મિત્રોએ અનેક આર્થિક કઠિનાઈઓ વચ્ચે અમે વિડીયો મેગેઝિન તો શરૂ કર્યું, અને વિડીયો મેગેઝિનની શરૂઆતમાં એડિટિંગ અને બધું જ કાર્ય થતું હતું રાજેન્દ્ર સ્ટુડિયોમાં. એક દિવસ એવો આવ્યો, એક રવિવારે, જ્યારે સોમવારે અમારે એપિસોડ રજૂ કરવાનો હતો સમાચારમાં, અને રાજેન્દ્ર વિડીયો સ્ટુડિયોનો દરવાજા ખુલ્યા નહીં. કોઈ પણ કારણ હતું. છેવટે રાહ જોઈને થાકીને મેં ઋષિ દવેને કીધું કે ઋષિભાઈ, આજે લાગતું નથી કે આપણાથી આ એપિસોડનું શૂટિંગ થાય. અને તરત જ ઋષિભાઈએ પડકાર ઝીલી લીધો. હરીશભાઈએ પણ એમાં સૂર પુરાવ્યો અને કીધું કે સોમવારે વિડીયો મેગેઝિન તો પ્રસિદ્ધ થશે જ થશે. હરીશભાઈએ કીધું કે મારા મિત્રો છે, આપણે સુરત પરિવારમાં જઈએ અને ત્યાં જઈને પણ આપણે રાત્રે ભલે 2 વાગે કે સવારના 5 વાગે આપણે આવતીકાલનું સમાચારનું મેગેઝિનનું રજૂઆત કરીશું. અને તે જ પ્રમાણે થયું. અખબાર માટે સમાચારો તથા આર્ટિકલ લખવા અને વિડીયો મેગેઝિનના વિશાળ ફિલ્ડમાં પ્રવેશ કરવો એ માત્ર ને માત્ર ખુલ્લા આંખ, કાન અને વિવેક રાખવાનો મોટો પડકાર હતો. પરંતુ કહેવાય છે ને કે મુશ્કેલીઓ ટોળામાં જ આવે છે. આમ તો ભરૂચ ધીસ વીકનું એડિટિંગ રાજેન્દ્ર સ્ટુડિયોમાં થતું હતું, પરંતુ એક રવિવારે એકાએક શૂટિંગ કરવાની એ લોકોએ ના પાડી અને સાંજે 6:30
નરેશભાઈએ ઋષિભાઈને કહ્યું કે હવે રાજેન્દ્ર સ્ટુડિયો ન્યૂઝ મેગેઝિન માટે શૂટિંગ અને એડિટિંગ કરવાની ના પાડે છે. આ વાતથી નિરાશ ન થતા ઋષિભાઈએ તરત જ સુરત એમના મિત્ર નિખિલ મદ્રાસીને ફોન જોડ્યો. ત્યાં એમની પરિવાર ચેનલ અને સ્ટુડિયો પણ. ત્યાં આખી વાતની સમજણ આપ્યા બાદ રાત્રે 11:30 વાગે ઋષિ દવે, હરીશ જોશી, કેમેરામેન જિગ્નેશ ડાંગરવાલા અને સહયોગી નિલેશ પાદરિયા મારુતિ વાનમાં સુરત જવા રવાના થયા. અને ત્યાં પરિવાર ચેનલના સ્ટુડિયોમાં આવનારા સોમવારના એપિસોડનું શૂટિંગ અને એડિટિંગ કરીને સવારે 5:30 કલાકે આખી ટીમ ભરૂચ પરત ફરી અને સોમવારે નિયત સમયે ભરૂચ ડિસ્ટ્રિક્ટ પ્લે થયું. એક શનિવારે હું ભરૂચમાં મારા ઘરે બેઠો હતો અને નરેશભાઈનો ફોન આવ્યો કે ઋષિભાઈ આ વખતે આપણો સોમવારનો જે એપિસોડ છે ભરૂચ ડિસ્ટ્રિક્ટનો એ બનાવવો મુશ્કેલ છે. મેં કહું કેમ? મને કહે કે રાજેન્દ્ર સ્ટુડિયોવાળો કંઈ ગલ્લા તલ્લા કરે છે અને મને લાગે કે એની બહુ મરજી નથી, એને કંઈ વિચાર નથી. મેં કહું એ વાત જવા દો, સોમવારે આપણો એપિસોડ બનશે. સુરતમાં પરિવાર ચેનલ ચાલે છે, એના બધા જ એના જે પાર્ટનર્સ છે તે બધા જ મારા મિત્રો છે. હું એમને ફોન કર્યો અને મેં ફોન કર્યો નિખિલ મદ્રાસીને. નિખિલભાઈએ કીધું કે પરિવાર ચેનલ તમારી જ છે, તમે ચોક્કસ આવો. આખી રાત અમે અહીંયા કામ કરતા હોઈએ છીએ અને તમારું જે કંઈ પણ કામ છે એ બધું જ અમે કરીશું. અમે લગભગ 12:30 વાગે 1:30 વાગે સુરત પહોંચ્યા. નરેશભાઈ કાપડિયા ત્યાં હાજર હતા. નરેશ કાપડિયાએ અમારી સાથે રહ્યા. અમે ત્યાં કંઈ એડિટિંગ કરવાનું હતું, જે વોઇસ ઓવર આપવાના હતા, જે કંઈ અમારા સમાચાર વાંચન કરવાનું હતું, એ બધું જ પરિવાર ચેનલના સ્ટુડિયોમાં કર્યું. અને લગભગ 4:30 5:30 વાગે અમારું કામ પત્યું. ત્યાંથી અમે ભરૂચ આવ્યા. અને બહુ જ આનંદ થયો કે અમે એક સુરતના અમારા જેસી મિત્રોના સહકારથી આ પત્રકારિતાના વ્યવસાયમાં જોડાયેલા જે કંઈ પણ બધા મિત્રો છે એના સહકારથી અમારું એક પણ એપિસોડ વગરનું, એટલે કે ન આવ્યો હોય એવું ક્યારેય બન્યું નહીં. એનું અમને ગૌરવ છે. ભૂપેન્દ્રભાઈ, ભરૂચ ધીસ વીકમાં તો અમને સફળતા મળી જ છે, પણ જો હવે પોતાનો જ કંટ્રોલ રૂમ હોય ને તો બીજા લોકો પર આશા ના રાખવી પડે. હા, અને પ્રજાનો રિસ્પોન્સ પણ સારો આવે છે, બરાબર? ઘણા સારા અને અસરકારક સમાચારોથી લોકોમાં વિશ્વાસ પણ વધ્યો છે. પણ આમાં ખર્ચો કેટલો? નરેશભાઈ, આ વસ્તુ ચાલશે તો ખરી ને? ન્યૂઝ મેગેઝિન ટાઈમ પર ન મુકાતા હવે પોતાનો કંટ્રોલ રૂમ કરવો અનિવાર્ય હતું, જેને માટે આર્થિક સહાયની જરૂર હતી. અને એ શક્ય બને તો પણ આર્થિક સ્થિરતા રહેશે કે કેમ, તે એક પ્રશ્ન હતો. $110 VHS કેસેટ દર સોમવારે બને. અંકલેશ્વરની 20 કેસેટ અલગ અલગ. પણ સમયસર સમાચારોનું પ્રસારણ ના થતા એકમાત્ર વિકલ્પ એ હતો કે પોતાનું કંટ્રોલ રૂમ કરવો, જ્યાંથી સમાચાર સમયસર પ્રસારિત થાય. અને તે માટે ત્રણેય સાહસિકોને આર્થિક મૂડીરોકાણની જરૂર પડે, જે સહેલી વાત ન હતી. તો પણ આ વિચાર શરૂ થયો અને ભરૂચના 10 જેટલા રોકાણકારોમાંથી બિલ્ડર અને ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા સ્વર્ગસ્થ ભૂપેન્દ્રભાઈ મોદી તથા ગિરીશભાઈ મીઠાઈવાલાના આર્થિક સહકારથી એક નવી ક્રાંતિનો ઉદય થયો અને સ્થપાયો પોતાનો સ્વતંત્ર કંટ્રોલ રૂમ. 100 થી વધુ કેબલ ઓપરેટરોના સહયોગથી 5 વખતી બીજી ટ્રેડ સેન્ટરમાં અદ્યતન કંટ્રોલ રૂમ આકાર પામ્યો. હું અને કમલેશભાઈ તમારી જ વાત કરી રહ્યા હતા. નરેશભાઈ, તમે પસાર થયા તો તમને આવકાર્યો. રાજુભાઈ, હવે વાત એમ છે કે અહીંયા કંટ્રોલ રૂમ નાખવાનો છે
અને એના માટે મને તમારી સહકારની જરૂર છે. નરેશભાઈ, કમલેશભાઈ અને હું તો તમારી જોડે જ છીએ, પણ યોગ્ય વળતર પણ મળવું જરૂરી છે. હું અને કમલેશભાઈ મારા ઘરે બહાર હિંચકા પર બેઠા હતા અને કંટ્રોલ રૂમ વિશેની જ વાત કરતા હતા ને એટલી જ વારમાં નરેશભાઈ પસાર થયા. અમે નરેશભાઈને બોલાવ્યા અને એમને વાત કરી તો એમને કીધું કે મારે કંટ્રોલ રૂમ નાખવો છે, તો તમે લોકો સહકાર આપો. તો અમે લોકોએ હા ભણી, પણ કમલેશભાઈએ એવું કીધું કે અમને જો યોગ્ય વળતર મળશે તો અમે લોકો તમારી સાથે સંમત છે, અને નરેશભાઈએ અમને એની વિશેની ખાતરી આપી. એટલે અમે લોકો એમની જોડે જોડાઈ ગયા. તો આવી રીતે રાજુભાઈ, કમલેશભાઈ અને નીતેશભાઈ જેવા સ્વતંત્ર કેબલ ઓપરેટરો નરેશભાઈ સાથે જોડાઈ ગયા. હા, પણ એક ગ્રુપ એવું પણ હતું જેના જોડાવાથી અન્ય કેબલ ઓપરેટર્સને પણ લાવી શકતે. કયું હતું એ ગ્રુપ? કેટલા હતા એના સભ્યો? ભરૂચ ધીસ વીક મેગેઝિન પ્રસાર થતા તેને પ્રસારણ કરવાની મુશ્કેલીઓ સામે આવવા માંડી. દર સોમવારે ફરજિયાત કેસેટ તૈયાર કરીને દરેક કંટ્રોલ રૂમ પર પહોંચાડવાનો ખર્ચ 9:30 મુકાઈ છે કે નહીં એનું પણ ખાસ ધ્યાન રાખવાનું. અને મેગેઝિનમાં આવતી જાહેરાતોના કારણે ઓપરેટરોએ પણ પ્રસારણના બદલામાં પૈસાની માંગણી કરવા માંડી, જેથી ખર્ચ વધતા કંટ્રોલ રૂમ ઊભો કરવાનો વિચાર આવ્યો. પરંતુ જો બે સિવાય બીજા ઓપરેટરો કંટ્રોલ રૂમમાં ન જોડાય તો આટલા મોટા ખર્ચને કારણે કંટ્રોલ રૂમ જ બંધ કરવાનો વારો આવી શકે એમ હતો. અને આ જ સમયે જોડાયેલું ભરૂચના કેબલ ઓપરેટરોનું મુખ્ય ગ્રુપ CSPM નેટવર્ક. ચંદ્રેશભાઈ, મારી વાત બીજા ઓપરેટર્સ સાથે પણ થઈ છે. જો તમે તમારા ગ્રુપ સાથે જોડાશો ને તો મને એ લોકોને મનાવવામાં સહેલાઈ થશે. અમે તમારી વાત તો કરી જ છે અને અમે તમારી સાથે જ છીએ. તમે જરા પણ ચિંતા ના કરો, અમે એ લોકોને મનાવી દઈશું. એક દિવસ રાત્રે વાત થયા મુજબ નરેશભાઈ ઠક્કર સાથે અમારા CSPM ગ્રુપના મિત્રો સાથે મીટિંગ ગોઠવી અને અમારા ઇન્ટરનલ જે કંઈ બી મતભેદ હતા, જે કંઈ બી શરતો હતી એની સાથે સહમત થઈ અને અમે બધા સૌ નરેશભાઈને સપોર્ટ કરીને જોડાઈ ગયા. ત્યારબાદ શહેરના બાકી રહેતા તમામ ઓપરેટર સાથે પણ અમે જોઈન્ટ મીટિંગ કરી, સમજાવ્યા, વસ્તુ પરિસ્થિતિની સમજણ આપી કે આગળ આવનારા દિવસોમાં જે કંઈ બી થવાનું છે, કોઈક મોટું સંગઠન હશે તો જ થશે. એ રીતે સમજી વિચાર કરીને બાકીના બધા ઓપરેટરને પણ અમારી સાથે જોડ્યા અને આ રીતે અમે નરેશભાઈને એક ખૂબ મોટો સહકાર આપ્યો અને એક મોટા કંટ્રોલ રૂમની સ્થાપના કરી. કંટ્રોલ રૂમ માટે હવે આપણી સાથે 17 જેટલા ઓપરેટર્સ જોડાઈ ગયા છે. આપણે ભરૂચ ધીસ વીક વિડીયો મેગઝીનને હવે લોકલ ચેનલમાં ફેરવીએ તો કેવું? ઓગસ્ટમાં ગુજરાતના મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ પણ અહીં જ છે, બરાબર છે? આપણે એમના હસ્તે શુભારંભ કરાવીએ તો કેવું? સારી વાત છે. પણ ચેનલનું નામ શું? આપણે જે તટે વસીએ છીએ નર્મદા. શત શત પ્રણામ માં તુજે. ભરૂચ શહેર અને જિલ્લામાં એક ચેનલ શરૂ થાય, લોકલ ચેનલ શરૂ થાય એવો અમે નિર્ણય લીધો. હવે આ ચેનલનું નામ શું પાડવું? તરત જ મારા મગજમાં એક વિચાર સ્ફૂર્યો કે જે નદીના કિનારે આપણું ગામ વસેલું છે એ નદી માં નર્મદા મીન્સ ચેનલનું નામ ચેનલ નર્મદા જ હોઈ શકે. આપની પોતાની ચેનલ, ચેનલ નર્મદા. CSPM નેટવર્કનો સહકાર મળ્યો નરેશભાઈને અને જેમના કહેવાથી અન્ય 17 જેટલા બીજા ઓપરેટર પણ તેઓ સાથે જોડાયા અને પાયો નખાયો ચેનલ નર્મદાનો, જેનું
ઉદ્ઘાટન કર્યું 1998માં તે વખતના રાજ્યના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે. આપણી પોતાની ચેનલ નર્મદાની શરૂઆત ત્યારે થઈ જ્યારે CSPM નેટવર્ક, રંગ વિઝન કેબલ નેટવર્ક, અંકુર વિડિયો વિઝન, યોગેશ્વર કેબલ, ઉત્સવ કેબલ એન્ડ વિડિયો, નિલેશ પટેલ આવા અનેક જેવા કેબલ ઓપરેટરોને સાથે રાખ્યા. ચેનલ નર્મદાનું ઉદ્ઘાટન તે વખતના મુખ્ય પ્રધાન માનનીય શ્રી કેશુભાઈ પટેલના હસ્તે થયું અને ચાલુ થઈ અસ્તિત્વ માટેની યાત્રા. અત્યંત સંઘર્ષો થયા. કેબલ ઓપરેટરની માગણી અને વિરોધ વચ્ચે અસ્તિત્વનો મોટો સવાલ ઊભો થયો અને એ વખતે 1 લાખની જાહેરાત માટે ગાંધીનગરના 37 કરતાં વધારે ધક્કા ખાવાનો પણ વારો આવ્યો. પરંતુ જે થોભે તે હારે. બાકી ચાલ્યા કરે છે તે તો મંઝિલ સુધી પહોંચે જ છે. ત્રણેય મહારથી હિંમત ના હાર્યા અને ચેનલ નર્મદાની ભરૂચની સર્વશ્રેષ્ઠ ચેનલ તરીકેની ઓળખાણ બની. તે વખતનો સમય ખૂબ જ સંઘર્ષમય હતું. મિત્રો અને શુભેચ્છકોની મદદથી કંટ્રોલ રૂમ તો ચાલુ કરી દીધો, પરંતુ આવકના સાધનો મર્યાદિત હતા અને ખર્ચા ઉપર કોઈ નિયંત્રણ હતું નહીં. એટલે એ બે વચ્ચે સમતુલા જાળવવી ખૂબ જ મુશ્કેલ હતી. પરંતુ એ સંઘર્ષના દિવસો પણ પસાર કરીને આજની તારીખે ચેનલ અત્યારે સ્ટેબલ થઈ ગઈ છે અને સારી રીતે કામ કરી રહી છે. મને યાદ છે ત્યાં સુધી મારો પગાર 1750થી મેં સ્ટાર્ટ કર્યું હતું. આજ દી સુધી મને મારા પગારમાં કોઈ દિવસ મને તકલીફ પડી નથી, કોઈ દિવસ લેટ થયો નથી. આમ તેમ 2-3 દિવસ થયા હશે પણ રેગ્યુલર મને મળી રહે છે. ત્યારથી આજ દી સુધી મને મારા પરિસ્થિતિનો કોઈ દિવસ મને સામનો કરવા દીધો નથી ને રેગ્યુલર મારા કામથી હું સંતોષ છું. એક 1000 દિવસ પૂરા થયા આપની પોતાની ચેનલ નર્મદાની સ્થાપનાની. અને હવે ભરૂચ રાહ જોઈને બેઠું હતું એક નવા યુગની, જેનો પ્રારંભ થયો એક નવા પાર્કથી. સમગ્ર દેશ ઇન્ટરનેટની દુનિયામાં પાપા પગલી ભરી રહ્યો હતો. ત્યાં જ સરકારે ઇન્ટરનેટની નીતિમાં નવો ફેરફાર કર્યો અને પ્રાઇવેટ સેક્ટર તેમાં ઝંપલાવી શકે તેવો સાફ નિર્દેશ આપ્યો. ભરૂચ જેવા નાના શહેરમાં પણ લોકો ઇન્ટરનેટ થકી દુનિયા સાથે કનેક્ટ કેમ ન થઈ શકે, આ વિચાર સાર્થક થયો અને પ્રારંભ થયો નર્મદા ટુ હોમ, આંગળીઓના ટેરવે દુનિયાનો. તારો મારો બને આપણો સૂર નિરાળો. અખબારો જોડે જૂનો નાતો એટલે સતત વાંચતો હતો.
જો ભાઈ, હવે આપણી કોમ્પિટિશનમાં બીજી 2 લોકલ ચેનલ્સ પણ આવી ગઈ છે, એટલે હવે ખાલી આ સમાચારથી કામ નહીં ચાલે. ટીઆરપી વધારવા માટે આપણે બીજા બધા કાર્યક્રમો પણ લોકોને આપવા પડશે, બરાબર? ચેનલ નર્મદાના નર્મદા સમાચાર એ તો ભરૂચ જિલ્લામાં પ્રખ્યાત થયા જ હતા અને લોકોમાં એક ચેનલ પર વિશ્વાસ પણ બેઠો હતો. પણ સમય જતાં ચેનલની ટીઆરપીને વધારવા માટે ચેનલે અન્ય કાર્યક્રમો શરૂ કરવાની જરૂર હતી. Punctuality is not always about getting on the right time. It is basically respecting our own commitment. બસ સમાજને કંઈક આપવાના આ જ કમિટમેન્ટ સાથે ચેનલ નર્મદાની યાત્રા શરૂ થઈ અને લોકો સુધી પહોંચવા ચેનલ નર્મદા દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા અને બહુ પ્રચલિત પણ બનતા ગયા. વર્ષ 2001માં જ્યારે ગોઝારો ધરતીકંપ આવ્યો અને કચ્છને તહસ નહસ કરી નાખ્યું, ત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર ભરૂચથી પહોંચનાર પહેલી મીડિયા ટીમ ચેનલ નર્મદાની હતી. ત્યાંનો રિપોર્ટ ભરૂચના લોકો સુધી પહોંચાડી ચેનલ નર્મદાએ ખૂબ જ નામના મેળવી. ચેનલ નર્મદા લોકસભા તથા વિધાનસભાનું મતગણતરીનું જીવંત પ્રસારણ કરતી આવી છે. હવે ચેનલ નર્મદા ફેસબુક તથા નર્મદા અપડેટ વોટ્સએપ ગ્રુપ દ્વારા રાજ્ય અને જિલ્લાની સાથે સાથે દેશ અને દુનિયાની ખબરો ખૂબ જ ટૂંક સમયમાં આપના સુધી 24 કલાક પહોંચાડતી રહે છે. આ જ રીતે ચેનલ નર્મદા માટે શુભ ચિંતકો મળતા ગયા અને આરોહો અવરોહો વચ્ચે ચેનલનું નામ સફળતાના શિખરે પહોંચ્યું. મિત્રો, જો બીજ રોપીએ ને તો છોડ થાય અને છોડની યોગ્ય માવજત કરવામાં આવે તો એ વૃક્ષમાં પરિણામે છે. આવું જ 20 વર્ષ પહેલાં એક બીજ રોપ્યું હતું હરીશ જોશીએ અને જેની બાગબાન બનીને યોગ્ય માવજત કરી કાળજી લીધી ઋષિ દવે અને નરેશ ઠક્કરે. અને આજે 20 વર્ષ બાદ પરિણામ સ્વરૂપે ચેનલ નર્મદા સ્વરૂપે વટવૃક્ષ બનીને આવી છે, જેના ફળ અને છાંયડો ભરૂચ શહેર તથા જિલ્લાની જનતાને અને સમાજને મળતા આવ્યા છે અને આવનારા વર્ષોમાં પણ મળતા રહેશે. નમામિ દેવી. સફળતાની મેરેથોનમાં ચેનલ નર્મદા હવે પહોંચી છે યુવા અવસ્થામાં. નવા જોગનું સિંચન થયું છે, પણ હજુ ઘણું કરવું છે ભરૂચ માટે અને સમાજ માટે. ચેનલ નર્મદા 20 વર્ષમાં મેગેઝિન અને નર્મદા સમાચાર થઈને 7,500થી વધુ એપિસોડનું પ્રસારણ કરી ચૂક્યું છે. અત્યાર સુધીમાં કુલ જુદા જુદા 300 જેટલા કર્મચારીઓ જોડાઈ ચૂક્યા છે, જેમાંથી 70થી વધુ આજે પણ કાર્યરત છે. ચેનલ નર્મદા પર તૈયાર થયેલ પત્રકાર માત્ર લોકલ લેવલે જ નહીં પણ રાજ્ય કક્ષા તેમજ રાષ્ટ્રીય કક્ષાની ચેનલ તથા પ્રમુખ સમાચાર પત્રોમાં આજે પણ કામ કરે છે. ચેનલ નર્મદા છે કે જેમાં મારું ભણતર થયું, ભણતર બાદ ગણતર, ગણતરથી ઘડતર અને રડતર, આ તમામે તમામ મારું ચેનલ નર્મદાની સાથે થયું. ચેનલ નર્મદાનો ઋણી રહીશ, કારણ કે આ ચેનલ નર્મદાને કારણે હું રાષ્ટ્રીય ચેનલ આજ તક સુધી ગયો, ત્યારબાદ સંદેશ, અત્યારે ટીવી 9 ન્યૂઝ ચેનલમાં સિનિયર બુલેટિન પ્રોડ્યુસરની પદે તમામે તમામને પાયાની અંદર ચેનલ નર્મદા રહી કે જેણે મારો હાથ પકડ્યો. કહી શકાય કે મારી કાર્ય ક્ષેત્રની જે પાલક માતા કહેવાય એ આ ચેનલ નર્મદા છે. ખૂબ ખૂબ ઋણી રહીશ ચેનલ નર્મદાનો. ચેનલ નર્મદાના દર્શકો, પરિવારનો તમામને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નમામિ દેવી નર્મદા. મિત્રો, એ સમય હતો જ્યારે હું પત્રકારત્વમાં પાપા પગલી માંડતો હતો અને ત્યારે મારી આંગળી ઝાલી ચેનલ નર્મદાએ. ચેનલ નર્મદા મારી માતૃ સંસ્થા છે અને હું મારું રોમ ચેનલ નર્મદાનું ઋણી છે, કારણ કે ચેનલ નર્મદામાં હું જે પત્રકારત્વના પાઠ ભણ્યો તેના થકી જ આજે હું દેશની વિખ્યાત ચેનલ
આજ તક માટે કાર્યરત છે. ચેનલ નર્મદાનો ઉદ્દેશ રહ્યો છે કે આગળ રહેવા હંમેશા સ્ટાર્ટ રહેવું, અને આજે 7,500 દિવસ પછી પણ ચેનલ નર્મદા સ્ટાર્ટ લઈ રહી હોય એવો જ ઉત્સાહ ધરાવે છે. અમે કટિબદ્ધ છીએ કે આપની પોતાની ચેનલ નર્મદા હંમેશા આપની પોતાની જ બની રહે.